સાહેબ તમે યાદ રાખજો, અમદાવાદની અંદર તમારે બખ્તર પહેરીને નીકળવાના દિવસો આવશો. ટ્રાફિક પોલીસનો કોઈ જ પ્રકારનો જેમ કહેવાય કે જે નિયમ હોવો જોઈએ, ટ્રાફિક પોલીસનો ડર હોવો જોઈએ, બિલકુલ નથી. નાના છે તોડ કરવામાં ઉગ્રાકણા માટેની કાર્યક્રમ છે. કોઈ જીવ થઈ જાય તો ગોયરા અમારે ધ્યાન નથી રાખવું. એના કારણે આવી ઘટનાઓ અમદાવાદમાં તથ્યથી તમે લઈ લ્યો. એક બે મોતની ઘટનાઓ બને, બે દિવસ સુધી તમે આરોપીને ન પકડી શકો. કેબિનની પાછળ છુપાયેલા હોય એટલે તરત આમ બહાર નીકળીને કોઈ 30 માર જેવું ખાન કર્યું હોય એને અકસ્માતો કેમ ઓછા થાય એનું મોટા ગેંગસ્ટર. પોલીસ એવો દાવો કરે છે કે આ આરોપી હતો એ સ્વયં હાજર થઈ ગયો. હા, અને પછી એનો આલ્કોહોલ ટેસ્ટ થયો. આલ્કોહોલ 2 દિવસ પછી, એટલે કે આલ્કોહોલ પીધો કે ન પીધો ખબર જ ન પડે ને કિશન, કારણ કે 2 દિવસ પહેલા જે ભાઈએ છે જેને બેને ઉડાડી દીધા ને એકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. નમસ્કાર, ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. આજે સમાચાર લઈને આવ્યા છે કે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ આયે દિન બને છે. બેફામ બનેલા નબીરાઓ રાત્રે જેમ ફાવે એમ નીકળે ને તથ્યથી શરૂઆત કરો. એ પહેલા તમે વિસ્મય શાહનો કેસ લ્યો કે હવેનો કેસ લ્યો, તમે સમર્થનો તમામ ઘટનાઓ આવી. પરંતુ આ વખતે શંકાના દાયરામાં છે નારણપુરા પોલીસ, કે જ્યાં નારણપુરા વિસ્તારમાં ઘટના બની હતી અને આજે પત્રકાર પરિષદ થઈ. ત્યાં આસપાસ રહેલા લોકો કહેતા હતા કે ગાડી કોઈક છોકરી ચલાવે છે, પણ 11 વાગ્યા આસપાસ કિશન અકસ્માત થાય છે અને 10 વાગ્યા આસપાસના ઘરના સીસીટીવી જાહેર થાય છે. તમામ લોકો એવું કહે છે કે દાળમાં કંઈક રંધાઈ ગયું છે, કારણ કે 2 દિવસ પછી પોલીસ એવો દાવો કરે છે કે આ આરોપી હતો એ સ્વયં હાજર થઈ ગયો. હા, અને પછી એનો આલ્કોહોલ ટેસ્ટ થયો. આલ્કોહોલ 2 દિવસ પછી, એટલે કે આલ્કોહોલ પીધો કે ન પીધો ખબર જ ન પડે ને કિશન, કારણ કે 2 દિવસ પહેલા જે ભાઈએ છે જેને બેને ઉડાડી દીધા ને એકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું, એ આખી ઘટનામાં એને આલ્કોહોલ પીધો તો નતો પીધો, અમેરિકાથી પાછો ક્યારે આવ્યો શું નહીં, અને પોલીસે જે રીતે કિશન આજની પત્રકાર પરિષદમાં બચાવની કામગીરી કરીને એ શંકાના દાયરામાં છે. એ બાજુમાં કોઈ બેન બેઠા તક નતા ને બેઠા તક કોણ હતા એ તો ખબર પડવી જોઈએ ને. તથ્યના કેસમાં આપણે બધી તપાસ કરી. પોલીસે આજે એવી ચોખવટ કરવી પડે કે કોણ છે શું છે એનાથી અમારે કાંઈ લેવા દેવા નથી, અમારે તો અકસ્માતથી લેવાનું છે. સાહેબ તમે યાદ રાખજો, અમદાવાદની અંદર તમારે બખ્તર પહેરીને નીકળવાના દિવસો આવશો. ટ્રાફિક પોલીસનો કોઈ જ પ્રકારનો જેમ કહેવાય કે જે નિયમ હોવો જોઈએ, ટ્રાફિક પોલીસનો ડર હોવો જોઈએ, બિલકુલ નથી. નાના છે તોડ કરવામાં તમે જોવ હેલ્મેટ પહેર્યો ના હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, ટીઆરપી ના જવાનને એના માટે જ ખાલી રાખ્યા છે કે તમારે ઉઘરાણા કરો. બસ ઉગ્રાકણા માટેની કાર્યક્રમ છે. કોઈ જીવ થઈ જાય તો ગોયરા અમારે ધ્યાન નથી રાખવું. એના કારણે આવી ઘટનાઓ અમદાવાદમાં તથ્યથી તમે લઈ લ્યો. એક બે મોતની ઘટનાઓ બને, બે દિવસ સુધી તમે આરોપીને ન પકડી શકો. તમે વિચાર કરો કે ગેંગસ્ટર નતો ભાગી જાય એવો હતો. હાથ લઈને આવે પકડીને આવતો કોઈ ગેંગસ્ટર નતો. 2 દિવસ પહેલા અમેરિકાથી આવેલો વિદ્યાર્થી હતો કોઈ કે જેને અકસ્માત કરીને એક માતાનો દીકરો અમેરિકાનો ભાઈ જીવનો ગયો છે. અહીંયા આવીને સીધો ડ્રાઇવિંગ કરવા માંડે. એના અમેરિકામાં તો કેટલા નિયમો હોય, કેટલા ટ્રાફિકના રૂલ્સ હોય. અમેરિકાની સ્પીડ તમે ઇન્ડિયામાં આવીને કરો તો શું થાય દીક્ષિત? લોકોના જીવ જ જાય. અને પોલીસ એ પાછો પોલીસે દીક્ષિત જે બચાવ કામગીરી કરી છે ને આરોપીની અદ્ભુત કરી છે કે ભાઈ અમારે એના અને 2 દિવસ સુધી પોલીસે કર્યું શું? હા, સામેથી હાજર થયો. એટલે વિચાર તો કરો કે એક સામાન્ય અકસ્માત કરનારો માણસ 2 દિવસ સુધી ફરાર થઈ જાય અને આમ તો તમને ઉપરથી આદેશ આવે તમે 4 કલાકમાં પોલીસે કીધું કે અમે 2 દિવસથી એવું જોતા હતા કે ભાઈ આજ ભાઈ હતો કે નહીં, એટલે 2 દિવસથી અમે સીસીટીવી ચેક કરતા હતા અને આજે અમને એવું કન્ફર્મ થયું દીક્ષિત કે આજ ભાઈ ગાડી ચલાવતો. આ તો પાછો અમેરિકા ભાગી ગયો તો પછી તો ઓલા જે માનો દીકરો ગયો, બેનનો ભાઈ ગયો, બાપનો દીકરો ગયો, એને તો ન્યાય મળત જ નહીં ને સાહેબ. અને ભાઈ આ જ રીતે છે અમદાવાદની અંદર. જો તમારા દીકરા દીકરીઓ જો કોઈ અમદાવાદની અંદર ભણે છે અથવા તો અહીંયા નોકરીઓ કરે છે, હું ડરાવતો કે એવી કોઈ ગભરાવાની વાત નથી કરતો, પણ હું બહુ સાચી વાત કરું છું કે અમદાવાદમાં નબીરાઓ અને ફૂલ સ્પીડે ગાડી ચલાવવા વાળાઓ બેફામ વધી ગયા છે. હું તમને અમદાવાદ પોલીસ કમિશનરે લોકેશન જોતું હોય તો આપું. તમે સિંધુ ભવન રોડ પર રાત્રે નીકળી જાઓ, કેટલા ગંજેડીઓ છે તમે જોઈ લો. તમે ગુરુદ્વાર થી લઈને છેલ્લે છેક ઇસ્કોન સુધી કેફે જાય છે ને, આમ તો પીડીપી સુધી પહોંચી ગયા છે. એટલે ગાંધીનગર પોલીસ આવે ને અમદાવાદ પોલીસ આવે કે કેટલા નસેડીઓ, કેટલા પછી એમનો કોઈ કાબુ નથી હોતો એમના સ્ટીયરિંગ ઉપર અને લોકોના જીવ જાય છે. તમે બખ્તર પહેરીને નીકળો સ્કૂટર ઉપર, કારણ કે તમને ખબર નથી કે કોણ. અચ્છા, દારૂ તો બંધ થયો નથી, ગાંજો કે ચરસ બંધ થયા નથી, એ તો ચાલુ જ છે. અને એના નશામાં ધૂત લોકો બેફામ ગાડી લઈને જતા હોય.
ખબર નહીં કે યમરાજ તમારી પર ક્યારે ત્રાટકી આ જશે. તથ્ય જેવા ગમે ત્યારે આવા કરોડોપતિ બાપના દીકરા કરોડો રૂપિયાની ગાડીઓ લઈને નીકળી જાય આ જ રીતે અને તમને જીવથી જવા દે. યમરાજ બનીને આવા લોકો ફરે છે. પોલીસે આજે શું બચાવ કર્યો ને સાંભળો. એ સાંભળો. તારીખ 13/5/2025 ના રોજ આશરે 11 વાગે રાત્રિના અમીકુંજ 4 રસ્તા નારણપુરા ત્યાં વ્હાઇટ કલરની હુન્ડાઈ ક્રેટા કાર અને મોટરસાયકલ વચ્ચે એક્સિડન્ટ થયો હતો, જેમાં ક્રેટા કારના ચાલક છે એની અમે આજરોજ સવારે એરેસ્ટ પણ કરી લીધેલ છે અને જે મોટરસાયકલ સવાર હતા એમાં જે આર્યન બારડ જે ચલાવતા હતા એ એમનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે અને હુન્ડાઈ કાર ક્રેટા કાર જે ચલાવનાર સમર્થ અગ્રવાલ એને અમે આજે એરેસ્ટ કરી લીધા છે. સર, આજે સમર્થ અગ્રવાલ કોર્ટ છે અને આખો અકસ્માત કેવી રીતે એનાથી થયો હતો એનું શું તપાસમાં સામે આવ્યું? અમે લોકોએ ઘણા બધા આ તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. ગઈકાલે આખો દિવસ અમે આ સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા કે આ ગાડીની સ્પીડ કેટલી છે, ગાડી ચલાવનાર ખરેખર સમર્થ અગ્રવાલ છે કે નહીં, એના અંગેના અમે બધા જ પુરાવા મેળવી લીધા છે. ગાડીની સ્પીડ અંગે પણ અમે એફએસએલમાં આ અંગે રિપોર્ટ કરવાના છીએ અને આ બધી તપાસના અંતે સમર્થ અગ્રવાલને આજે અમે એરેસ્ટ કર્યા છે. સમર્થ અગ્રવાલ જે છે એ કોલેજમાં અભ્યાસ કરે છે અને એ પોતાની જ સોસાયટીમાંથી પોતાના નેબરની દીકરીને લઈને કોઈ કામથી નીકળ્યા હતા અને એ રાત્રિના સમયે આ અમીકુંજ 4 રસ્તા પાસે આવ્યા ત્યારે મોટરસાયકલ એમની ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેનાની ધરપકડ થઈ છે કે સરેન્ડર થયું છે? સમર્થ અગ્રવાલ ગઈકાલે પણ પોલીસ સ્ટેશનમાં જ રાઉન્ડ અપ હતા, પરંતુ એમના વિરુદ્ધના પાકા પુરાવા મેળવ્યા બાદ જ એરેસ્ટ કરવાની અમારે જરૂર હતી, કારણ કે કેટલીક બાબતોમાં શંકા કુશંકાઓ ઉપજતી હતી કે સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો કે નહીં. એના કારણે અમે સીસીટીવી ફૂટેજ કાલે આખો દિવસ તપાસના ભાગરૂપે ચેક કર્યા છે અને સમર્થ અગ્રવાલ એ એક્સિડન્ટ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં એના વાલી વારસ સાથે હાજર થયેલ હતા. ટ્રાફિક વિભાગ દ્વારા કેટલા સીસીટીવી ચેક કરાવે અને આખો દિવસ શું કામ કર્યું? ટ્રાફિક વિભાગ દ્વારા પહેલા તો જે જગ્યા હતી એ જગ્યાની આજુબાજુમાં દુકાનો, કોઈ શોરૂમ કે જે કાંઈના સીસીટીવી ફૂટેજ મળ્યા એ ચેક કર્યા. ત્યારબાદ જે ગવર્મેન્ટ તરફથી અથવા તો અમદાવાદ સિટી તરફથી સ્માર્ટ સિટીના કેમેરા, કોર્પોરેશન તરફના કેમેરા, નિર્ભયાના કેમેરા, એ તમામ કેમેરા ચેક કર્યા. કંટ્રોલ રૂમમાં આવીને પણ એ કેમેરા ચેક કર્યા. ઘણી બધી કાલે કેમેરા વિડીયો ફૂટેજ ચેક કરવામાં આવી હતી અને એ વિડીયો ફૂટેજ ચેક કરી તપાસી અને ત્યારબાદ આજે સવારે સમર્થ અગ્રવાલની ધરપકડ કરવામાં એનો અમે ગઈકાલે આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવ્યો છે. દેખીતી રીતે તો જણાતું નહોતું, છતાં અમે આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવી લીધેલ છે ગઈકાલે. એટલે આલ્કોહોલ ટેસ્ટમાં જે આવશે પરિણામ એના પછી પણ અમે આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ હશે તો એ પ્રમાણેની કલમ અને નેગેટિવ હશે તો કલમ દાખલ કરવાની રહેશે. દેખીતી રીતે તો સમર્થ અગ્રવાલ જે રાત્રિના એક્સિડન્ટ થયો હતો એના પછી પણ તરત જ એના પેરેન્ટ્સ સાથે જ પોલીસ સ્ટેશનમાં આવી ગયેલ હતા, એટલે દેખીતી રીતે તો જણાતું નહોતું, છતાં પણ અમે આલ્કોહોલનો ટેસ્ટ તો કરાવેલ જ છે. એવો કયો પુરાવો મહત્વનો કે જેમાં એ વસ્તુ સાબિત થઈ કે સમર્થ જ ગાડી ચલાવતો હતો અકસ્માત સમયે? સમર્થ અગ્રવાલ જ્યારે એની સોસાયટીમાંથી બહાર નીકળ્યા ત્યારે સોસાયટીના જે કેમેરા છે એમાં એ ગાડીમાં પોતે ડ્રાઈવર સીટમાં બેસે છે એ પણ અમે જોયું છે વિડીયો ફૂટેજમાં. અને બીજું, એ જ્યારે ગાડી ચલાવતો હતો ત્યારે સ્નેપચેટ દ્વારા જે એની નેબરની દીકરી હતી એણે કોઈ બીજા મિત્રોને વિડીયો શેર કર્યો તો એમાં પણ સમર્થ અગ્રવાલનો જે સ્ટિયરિંગ ઉપર હાથ અને લકી પહેરેલ હતું એ પણ અમે કાલે ચેક કરી અને નક્કી કર્યું કે સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો. એની ગાડીની પાછળ એના ઓળખીતાને પણ ગાડી હતી જેમણે પણ સમર્થ અગ્રવાલ ગાડી ચલાવતો હતો એમ જણાવેલ હતું. એટલે નજરે જોનાર પણ સાક્ષી છે, એમના પુરાવા, વિડીયો ફૂટેજ, એના ઉપરથી સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો એ સાબિત થાય છે. વિડીયોની અંદર સ્પીડ કેટલી દેખાઈ રહી હતી કે સ્નેપચેટની અંદર વિડીયો મૂક્યો છે
અને અકસ્માત પછી કેટલા સમય સ્નેપચેટની અંદર વિડીયોમાં ખાલી સ્ટીયરિંગ દેખાઈ રહ્યું છે એટલે આપણને સ્પીડની સ્નેપચેટમાં ખ્યાલ આવતો નથી, પણ સ્નેપચેટમાં સ્ટીયરિંગ ઉપર જે ચલાવનારના હાથ છે લકી વાળો, એ લકી સમર્થ અગ્રવાલે પહેરેલું જ હતું ગઈકાલે, એના ઉપરથી પણ ખ્યાલ આવે છે. અને એની સોસાયટીમાંથી બહાર નીકળે છે ત્યારે પણ એ ડ્રાઈવર સીટમાં બેસે છે, એ પણ અમે વિડીયો ફૂટેજ મેળવી લીધેલ છે. એટલે એ બંને દ્વારા તો એવું સાબિત થાય જ છે કે સમર્થ અગ્રવાલ જ ચલાવતો હશે. સ્પીડ માટે અમે FSL ને રિપોર્ટ કરેલ છે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે. એ જે ક્રેટા કંપનીની કાર છે એના કંપનીમાં પણ જો એવી કોઈ ચીપ કે એવી આવતી છે તો એ પણ રિપોર્ટ અમે કરેલ છે. એના માટે RTO ને પણ ટેકનિકલ રિપોર્ટ, એના ટેકનિકલી શું સ્પીડ હતી, બ્રેક ફેલ થઈ ગઈ હતી, શું હતું, એ ટેકનિકલ ખામી માટે પણ RTO ને અમે રિપોર્ટ કરે છે. એટલે સ્પીડ માટે FSL અને કંપનીની જે કઈ રિપોર્ટ આવશે એના ઉપરથી અમે આગળની કાર્યવાહી કરીશું. અકસ્માત પછી સમર્થ અગ્રવાલ તરત જ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ હતો અને પરંતુ ફરિયાદીના સગાવાલા તરફથી કેટલીક શંકા સેવવામાં આવી, ફરિયાદીને સંતોષ મળે એના માટે થઈ અને અમે પહેલા સમર્થ અગ્રવાલ જ ચલાવતો હતો કે નહીં એના માટે પહેલા વિડીયો ફૂટેજ અને એ ચેક કરીને ત્યારબાદ જ અમે એને અટક કરવાની કાર્યવાહી હાજર થયા બાદ ટ્રાફિક વિભાગને કેટલી વાર તપાસતા લાગી અને પછી તેની અટકાયત કરીને ટ્રાફિક વિભાગે ગઈકાલે આખો દિવસ એટલે કે 14મીનો આખો દિવસ સવારથી સાંજ સુધી વિડીયો ફૂટેજ માટે તમામ ત્યાંની એક્સિડન્ટ અકસ્માત કરી છે એ સ્થળની આજુબાજુના વિડીયો ફૂટેજ ચેક કર્યા છે અને કંટ્રોલ રૂમમાં આવીને પણ ચેક કર્યા છે અને સ્માર્ટ સિટીના કોર્પોરેશનમાં જઈને પણ જ્યાં આગળ એનું ફીડ મળે છે ત્યાં બધે જ કેમેરાના CCTV ફૂટેજ ચેક કરેલ છે. બિલકુલ એક દિવસ નહીં, સમર્થ અગ્રવાલને કદાચ અમને ગઈકાલે એક દિવસમાં એની વિરુદ્ધના પુરાવા ન મળ્યા હોત તો અમે આજે પણ એ તપાસ ચાલુ રાખત. બેન, આ સમર્થ તરત હાજર થઈ ગયો તો દારૂનો ટેસ્ટ કેટલા સમય પછી કરવામાં આવ્યો? અમે દારૂનો ટેસ્ટ લગભગ 12 કલાક પછી અમે એનો દારૂના ટેસ્ટ માટે મોકલવામાં આવેલ હતો. અકસ્માતના અનુસંધાને જોવા જઈએ તો એના પરિવાર વિશેની માહિતી અમારા અકસ્માતને રિલેટેડ જાણવાની હોતી નથી કે એના ફાધર શું કરે છે, એના મધર શું કરે છે. હા, આ જે અકસ્માત કરનાર વ્યક્તિ એ ખરેખર કઈ પ્રકારનો છે, શું કરતો તો અભ્યાસ કરે છે કે નહીં, એ બધું જ અમે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે જાણેલ છે અને બાકી એના ફેમિલીનું બેકગ્રાઉન્ડ અમારે જાણવાની જરૂર જણાતી નથી. સમર્થે અકસ્માત કર્યો છે એ જ અમારા માટે આ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે તપાસનો મુદ્દો છે. એટલે સમર્થ ક્યાં ભણે છે, કઈ કોલેજમાં ભણે છે, એ અમારા માટે અકસ્માતમાં તપાસનો મુદ્દો. તો સાંભળ્યું ને તમે પોલીસે શું કીધું, આખી ઘટનામાં શું રોલ હોવો જોઈએ, શું પોલીસે કીધું, એ આખી ઘટના તમે સાંભળી. એટલે કિશન, પોલીસનું નિવેદન સાંભળતા એવું લાગે છે કે મને કંઈક દાળમાં કાળું દેખાય છે અને પોલીસ કહે છે કે કોઈ સામેથી હાજર નથી, અમે ગઈકાલથી અમને રાઉન્ડ અપ કર્યા છે, સરેન્ડર નથી કર્યા. ભાઈ, આવું શું કરવા કામ કરો છો? પોલીસને ખબર છે કે અકસ્માતના કેસમાં બહુ લાંબુ થવાનું નથી. જે કાયદો છે, કાયદાની ભાષામાં અકસ્માત એ અકસ્માત હોય છે, ભૂલથી થયેલી ઘટના છે, એટલે જામીન પરથી બધી રીતે છૂટી જાય છે. પણ જ્યારે પૈસાવાળા લોકો હોય છે, જે વિદેશમાં રહેતા હોય છે, એમને ભણવા જવું હોય છે વિદેશમાં, એમના કરિયર ઉપર કે એમના ક્યાંય લાલ ધબ્બો ન લાગે એના માટે પોલીસ આ પ્રકારની ઘટનાઓ કરતી હોય છે. અમદાવાદમાં ખરેખર, અમદાવાદમાં નહીં આખા ગુજરાતમાં હાઈવે પર, મોટા શહેરોમાં તમામ જગ્યાએ અકસ્માતો રોકાય એના માટે કંઈક કરવું પડશે. કારણ કે રોજ કેટલાય લોકો અકસ્માતથી મરે છે. ફક્ત તમે મેમા ફાળવામાં ધ્યાન રાખશો, ફક્ત મારે કેવું છે કમિશનરને કે તમે ગુરુદ્વારાથી ખાલી ગાડી કોઈ રોંગમાં તો નહીં પણ કોઈ ટ્રાફિક નહીં, જમણી બાજુથી ગાડી લઈને પકવાન બાજુ લઈ લે, 3 જણા કેબિનની પાછળ છુપાયેલા હોય એટલે તરત આમ બહાર નીકળીને કોઈ 30 બાર જેવું ખાન કર્યું હોય એને અકસ્માતો કેમ ઓછા થાય એનું મોટા ગેંગસ્ટરને પકડવા હોય ને એની જેમ. એટલે આવું તો તમે ઇસ્કોન ચોકોલે જાવ તો અલગ કિમિયો છે, તમે વૈષ્ણવ દેવી જાવ તો અલગ કિમિયો છે. એટલે આખી ઘટનામાં કેમ મેવાના ટાર્ગેટ પૂરા કરવાના, ટાર્ગેટ પૂરા થાય પછી કેમ તોડ કરી લેવો ને, એના માટેની ખાલી વાત છે ને. એના કારણે આવી ઘટનાઓ છે તે ગુજરાતમાં, અમદાવાદમાં વારંવાર બને છે ને નબીરાઓ બેફામ થઈને ફરે છે. કંઈક વિચારવું પડશે.
કારણ કે માતાઓ બહેનો દીકરીઓ પોતાના બાળકોને સ્કૂલે લઈ જવા મૂકવા એક્ટિવા ઉપર જતી હોય છે, બાળકો સાથે જતા હોય છે, વયોવૃદ્ધ ઉંમરલાયક લોકો સ્કૂટર લઈને જતા હોય છે, કોલેજના બાળકો સ્કૂટર લઈને જતા હોય છે. અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસ ખાનગી ટ્રાવેલ્સ આ બધા જ બેફામ થયા છે. એટલે આપણે વાહનો લઈને નીકળીએ છીએ ને દીક્ષિત, એ ખરેખર એક રિસ્ક લઈને નીકળતા હોય ને એવો માહોલ અમદાવાદમાં છે આજે. બિલકુલ. તમને કેવા અનુભવો છે? જો તમને પણ આવો કોઈ ખરાબ અનુભવ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બસ આવા જ ઘરના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.